શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં રહેવાનો આનંદ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અહીં તો ઊંઘમાં છું તો સાહેબે બને લખી સા એમ મેં કીધું તું કે એમ પણ ઈ એમ કે એમ છે બહુ હોશિયાર છે. હવે સાહેબે બનાવી તો કહું ને કતાથી કહું હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હાલો બધા સવારમાં ચા પીવા અને શું કહેવાય કે વરસાદ પાણી હા વરસાદ રહી જશે ફેમિલી ને પેલી સા મારા વાલા મેં કલાવી અડધી ઘરે દેખી અને તમે કોઈ કહેતા નહીં કે તમે બે જણા હરાઈ કે ઇન્ટરવ્યુ જોઈ એમ નહીં કહેતા તમે કરતા નહીં. સારું કહેવાય યાર ભાઈ, અમારા બેનું ઇન્ટરવ્યુ તમે હંધાય સાંભળો એટલે સારું. અને હલો ગાઈસ, ગરમા ગરમ છાય પીવા છા પીના ને વાલી હો ગરમ ગરમ બે ભૂલાઈ જાય તેમાં પેલા ઊંઘમાં છો ફૂલ યાર ગાઈસ. ચા પીધી પૈસીનું છે ને એક ભૂથ અહીં લઈ વેઠ્યું, એક ભૂથ ઓલા પણ લઈ વેઠ્યું અને પાછું અહીંયા વેઠ્યું. એમને હું વાટતો થાવ નીરતો થાવ એ ખાતું થાય, વાટતો થાવ નીરતો થાવ ખાતું થાય. ઘર કંટીન્યુ પણ સૈત્રા કાઢ લેખા મારી હતી બોલા અત્યારમાં કાજલ રાંધે છે એટલી ફેમિલી ગાઈસ. ઘરે બનતા જુઓ હવે બાસુ ગીરે દેખાડ્યું આજે બટેટું વાસોટી ને કંટોલા ત્રણ વસ્તુનું બને છે મસ્ત મજાનું તેલમાં તળાઈ ફ્રાઈ દેવું એમ ભાઈ ઢકલો મારા વાલા એકાદો બટકો એક સમસો એમની બે ચમચા એટલે વગ્યા બીનું એમાં તમને દઈ દો. અમે શું ખાવું એટલે આપણે તમને દેવાનું બંધ રાખીએ એટલે કેન્સલ એમ તમને નહીં દે. રેડી અમે ખાના ખાલી આગળ બને એટલે મસ્ત. કેવલભાઈ આવી જશે. હું કરતા કેવલભાઈ, ઓય કેવલભાઈ, કેવલ કઈ બાજુ એમની ફેમિલી અને મહેંદી લીધી દેખાડશે. અને છે ને મહેંદી લીધી મિત્રો અહીંથી એટલી ઠેઠ અહીંયા હતી. એ મહેંદી વાળો આજ પાછો મોઢા પર સોટી જતી મોઢે પહેરી આવી જ તરીકે. બાકી કેવલ નેન્સવેલ આપણે રમે ધનજીભાઈને બોલાવીએ તો ખાવા હાલ પછી જવાનું નિહાળ તેમ થા જલ્દી રા. અને ગઈશ હું તો થાકી ગયો બેસી ગયો. હા રંબો બાકી આવડા બેસી જાય તૈયાર થઈને બેસી જશે જમવા લે. અને ઘઉંના રોટલા છે. આ ભાજી આપણે કીધી વાસોટીની, પછી કંટોલા અને બટેટા, હાંજુનું કરેસલીનું શાક વધેલું છે. તો ચાલો ગાઈસ જલ્દી ફટાકે બધાય જમી લઈ મારા વાલા ગાઈસ. કન્ટિન્યુ ખાવામાં ગાઈસ એટલી મજા આવી કે કાંઈ વાત ન પૂછો. એવડો બટકો ભાંગવાનો એવડો મારા વાલા. પછી અહીં લે આમ દો એટલી તો કાંટા કાઢતા એમ તો ચિંતા કરતા જ તમે. હા હે આમ લીધું ખાને કા કેમ ખબર હે સવાદ ટેસ્ટ કેટલું આવ્યો વાત કરો બાકી છે. ફૂલ મોજ એન્જોય મજા ગાઈસ. ખાઈ લીધી ને ટીક લાગી જાય દુનિયાને બધું ખાઈ લીધું. પછી મારા નેન્સી બેનને મહેંદી લેવાની છે કેમ કે કિસને બેને લીધી ને એટલે મેં કેવલબેન લીધી હતી દેખાડવા આવશે તો દેખાડતો. હા લે દવો ગાઈસ. અરે વાહ મજા આવી ગઈ ને? હા ડિસ્કો કરે છોકરો એટલી મજા આવી મહેંદી લેવાથી. હવે અમારા નેન્સી બેનને હાથમાં લઉં કે હાથમાં ઈ હોતી ને હાથમાં લઈ દઉં. ઓ એક હાથમાં લ્યો. આને લેવાની છે હજી લેવાની બાકી છે એલા હજી નથી લીધી તારા હાથમાં ધરી અહીંયા ધરી. ચાલો તો મહેંદી લીધો કેવી મને આવડે તમારે જોવું તો યાર ગડબડ ગોટો જાય બુથરા સોટે કાનેન્સી બેન બરાબર ને? હા હો તો કે આવી રીતનું કાંઈક થડ બાંધ્યું છે મેં. કેવી લાગે અને કેવી લેવાય એ તમને દેખાડું. છેલ્લે લાગશે વાર પણ આવશે મજા આવશે. હા હો કે નહીં? હા વો ભાઈ વો મિત્રો નવી ડિઝાઇન નીકળી મહેંદીની. સારી લાગે તો આ ન સારી લાગે તો લૂસી નાખવાની છૂટી ફેરાઈ તો જવો ગાઈસ. આ બાજુ લેવાની બાકી છે અમારે આ પોસામાં. બાકી આ ફેરવાઈ આ બાજુ આવી રીતની અમે નવી ડિઝાઇન કરી છે દેશી જુગાડ. મિત્રો તમને જો આ ગમે હા કહી દેજો કોમેન્ટમાં. કારેન્સી બેન હા હો જવો મિત્રો તમે જવો તમે ખાલી એક વાર મહેંદી જુઓ. યાલે એમનો રાખ હાથ આમ રાખ સીધો એમ નહીં આમ એ તો આમ એનો રાખશે. વાહ એ વાહ મિત્રો વાહ કેમ છે પોતાની ડિઝાઇન છે જોઈએ ઘણી સાલા એમને બનાવી ગયા જેવી બનાવી એમ. હું કેવું નેન્સી બેન બરોબર ને? હા ઓકે હા ઓ એમ હા ઓ ભાઈ હા મિત્રો તમે જુઓ આ બાજુ આવી દેશી જુગાડ આવ્યા હે. આમ ફેરવો બેન જુઓ તમે મિત્રો આમ ફેરવો પાછા જુઓ તમે. હવે એને જવું છે પાણી પીવા જાવ ને પીવા જાવ. નવી ડિઝાઇન મેગી ની મહેંદી નવી ડિઝાઇન મહેંદી ફેરવો ગાઈસ
જોવો તમે આવી મહેંદી ત્યાં જોઈ હોય નહીં કીધે તો મારા વાલા કોમેન્ટ કરજો. ખાસ મેં મહેંદી લીધી હતી નેન્સીબેનને કેવી મહેંદી લાગે એ તમારે જણાવવાનું રહેશે, બરાબર ને? હા ઓકે, હા ઓ ભાઈ. તો ચાલો ગાઈસ જણાવી દેજો મારા વાલા, મારા વતીથી કોમેન્ટ કરજો. મહેંદી મેં લીધી હતી છે, આમ જુઓ તમે મસ્ત, છોકરી ખુશ અને હું પણ ખુશ અને તમે બધા ખુશ, કેમ કે મહેંદી મેં નવી ડિઝાઇનની લીધી ને પછી હા હો લે તો આવી મહેંદી જ દીકરું કોઈ ન લઈએ કે આપણે લઈએ એવી મહેંદી કોઈ લઈ નથી ફેરવવામાં ઓળો હાથ. જુઓ તમે આવી મહેંદી તમે લો, માહિલાવાળાને ઝાડ બનાવવા પડે, સમજાણું? હા જુઓ છે ઝાડ, આમ 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 જુઓ છે ઝાડ, આ કાવળા ઝાડ કહેવાય. અને આ ગાઈસ દેશી જુગાડ છે. આ તો ભાઈ ખતરનાક બની ગયું જે બીનું એ, બાકી લાગી બરાબર આવી મજા. મેં મહેંદી લીધી ને 10 મિનિટ નથી થઈ, નેન્સી બેને ધોઈ નાખી. હું કહું ત્યાં એને નીરવા જો કે ધોઈ નાખી, ધોઈને અહીંયા પાછા આવ્યો, અહીંયા મને દેખાડો લાવો જોવા જો. આ સાઈડ તો કઈ જો ઝાંખી ઝાંખી આવી છે આવી, કેમ કે અહીંયા કંઈ જમાવટ ન આવ્યું એનું કારણ છે કે ધોઈ લેવાય ગઈ તરત, અને આ પડખે તો હમુથી નથી આવી, ત્યાં તો ધોઈ નાખી. હું દેડો તમને ધોવાનું કોણ કે તે કેવી આમ તારે આમ કહેતા એ તારી મહેંદી દેખાડ્યું આ હાથમાંની ઓલા આને ધોઈ નથી ગઈ કે આ હાથમાં નથી, ઓલા હાથમાં છે જો આને ધરી અહીંયા છે ગાઈસ ધરી જા ધોઈ આય. તું ધોવાનું કે એટલે ધોવાઈ જાય. હાલો લાવો હા નાખી દે. બોલો મહેનત કરી ફેલમાં યાર. પૂછજો હોઈને જાગી જો કાજલે બ્લોગ બનાવ્યો નથી બનાવ્યો મને કઈ ખબર નથી. ત્યાં મમ્મી છે ને વરસાદ આવવાનું છે ને તે કપડાં ભેગા કરી હું કેવલ આમ જો એને આપું નાખ્યા છે આખો ઢગલો એને કર્યો. મને યાદ આવી ગયો, મેં કીધું તમને દેખાડું યાર એ અહીં વ્યવસ્થિત નાખશે પડશે નહીં એમ જુઓ આગળ પાછો હશે લેવા. આ હું આપું કે એટલે આગળ લઈને પાછો જાઉં. આ બધા એના સડા હે ગાઈસ, કેટલા સડા થાય આખા દિને, એક ખાટલો ભરાણો આખો જોવો તો ખરા. હજી આવી છે પાછો જો મારો ફોન આવે. હાલો નાચે 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 બટું હા વાહ. અને આ ઠેલી તો આપણને જડીજી દરિયામાં જાણે તમને બધાને ખબર જ હશે, તો સારું કહેવાય. તમે કોમેન્ટ કરીને બધાએ કીધું, આભાર તમારો. બીજું તો હું કહેવું મારે ગાઈસ. ચાલો મિત્રો કેમ છે? મજા મજા. એ હવે નથી ઠેલી છે, ઠેલી છે રવા દે ઈ નહીં લેને કાવા. એ ધનજી કેવાલે કપડા દો નહીં તો આને ઠેલી દો ત્યાં બી દે એમ કે બધા કપડા એને નહીં ખાવા. આલે ઠેલી, હા આલે ઠેલી. ભારે કરી ફેમિલી તમે જોવો ગાઈસ, અહીંયા અમારે કેવલભાઈ રમે છે, કપડાં નાખી દીધા પછી રમવાનું શરૂ કર્યું છે. એ મારવા હો મને જો ઓય મારે માં એ ગાઈસ પોપટ પટી ગયો. લ્યો બોલો જો મિત્રો મારે પાછો પાછો મારે આના ફોટી ખસી તને મારું તો મારે સગાનો હોય તો પરણે વટી દે ગાઈસ. તો આમ છે ત્યાં ભાઈ એ મારતો નહીં હવે મારે ગડી સોલો લે. આજમાં તો નેક્સ્ટ લેવલનું વાતાવરણ તમને જોવા મળી જશે ને હાજ પડતા પડતા ને ભાઈ વાતાવરણ અત્યારે પલટી ગયું, બદલી ગયું, પવન પણ નીકળી ગયો. તમે જોઈ શકતા છો આસો આસો સોડો સોડો. બાકી વરસાદ આગળ બાકાજી કે બોલાવાના હે બાટીને ધબધબાટી વરસાદ આવવાનો છે, પણ હવે અત્યારે ન કરનારાય. આ વાદળું મસ્ત હતું ને તે મારા ધનજીભાઈ સ્પેશિયલ આવ્યા પપ્પા કે વિડીયો ઉતારવાનો થાય છે. વાદળું એવું જોરદાર કામ સરસ એવું છે. અને મારા વાલા વાદળું પછી જોરદાર છે, કઈ કટની ને એવું. બાકી પવન છે બાકાજી કે બોલે છે ને આ અમારે ટણટણીઓ થાય હસવાય નહીં એમ. જોવો તમે ધનજી તેડે તારે તેડે તેડે નો મારી પાસે મેં ઠાપા ટાકડે ખબર પડે તો હવદીની વાટ લગાડી દીધી મારી ભાઈ એટલે આ જવા દઈને માગીનું. અને સને ભાઈ આવી વાદળું બાદળું હતું કંઈક જોવો તમે આવી રીતનું છે. બાકી આવી રીતનો નજારો કંઈક લાગતો હોય તો મને પછી મજા આવે થોડી વધારે. બાકી તો કાંઈ નહીં. આજનો બ્લોગ સ્નેહ કદાન છે પૂરો. અમારે ખાવા પીવાનું છે ઓલા પણ બહાર અહીંયા કાજલ રસોઈ બનાવે છે અહીંયા હજી, અને અમારે અહીંયા બહાર ખાને વાલા છે આજ. તો ચાલો મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય. હાઈપ લાઈક કોમેન્ટ કરતા જાઓ.